તો નેક્સ્ટ જે ટર્મ છે ને તમારી આપી છે અબાઉટ ધ ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જ. તો હમણાં જેમ કીધું હતું એમ ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ ચેક કરવા છે તો હું જસ્ટ એમની શો કરીશ. ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ બીજું શું ચેક કરીશ? કેમિકલ પ્રોપર્ટીઝ. ઓકે, તો તમે પ્રોપર્ટીઝ ચેક કરો છો ઇટ મીન્સ કે એની અંદર કયો ચેન્જ થયો છે તમે ઈઝીલી શો કરી શકો. સો ફિઝિકલ ની અંદર મેજોરિટી ટર્મ્સમાં કયા કયા આવે છે કે જેને આપણે બાય ધ નેકેડ આઈઝ જોઈ શકીએ છીએ. યાદ રાખજો ફિઝિકલ છે ઇટ મીન્સ ધેટ કે એનીથિંગ which we can see by our naked eyes. ઓકે, અને જે કઈ ચેન્જીસ દેખાય છે એ ચેન્જીસને તમે નોટ ડાઉન કરો છો એને કયો ચેન્જ કહેવાય? ફિઝિકલ. જે after the chemical reaction શું ફોર્મ કરશે after the reaction? પ્રોડક્ટ. અને આ પ્રોડક્ટ છે એનું તમે ઓબ્ઝર્વેશન શો કરો છો. જે પ્રોડક્ટનું ઓબ્ઝર્વેશન છે કે મળશે એ શું છે તમારા માટે? કેમિકલ ચેન્જ. હવે વિચારો કે તમારી પાસે નેકેડ આઈઝ થી તમે જોવો છો તો એક્ઝેક્ટલી જે પણ કોઈ કમ્પાઉન્ડ આપ્યો છે એનો તમે કલર જોઈ શકો. એ કલર જોવા માટે તમારે કોઈ રિએક્શન કરવી પડતી નથી. તમે કલર ઇઝીલી જોઈ શકો છો. સેકન્ડ, એનો સ્ટેટ ઓફ મેટર કોણ છે ને એ જોઈ શકો. એ સોલિડ સ્ટેટમાં છે, લિક્વિડમાં છે કે ગેસિયસમાં છે તમે જોઈને કહી શકો. આફ્ટર ધેટ ઓર્ડર. ઓર્ડરનો મીનિંગ થાય છે સ્મેલ. તમારે નોર્મલ છે કે રિએક્શન નથી કરી એમ નામ જસ્ટ સ્મેલ લો છો તમને સ્મેલ આવશે. બાય ધ સ્મેલ પણ તમે કહી શકો કે કઈ ટર્મ છે? ફિઝિકલ. દેન હજી એક ટર્મ છે સોલ્યુબિલિટીઝ. કે સોલ્યુબલ છે કે નહીં. હું પાણી રાખીશ એની અંદર કોઈ એક સબસ્ટન્સને નાખું એની અંદર કોઈ ટેમ્પરેચર નથી આપ્યું, બીજા કોઈ કેમિકલ નથી નાખ્યા, હું જસ્ટ જોઉં છું ડિઝોલ્વ થાય છે કે નથી થતો. ડિઝોલ્વ થઈ ગયો તો સોલ્યુબલ છે, ડિઝોલ્વ નથી થયો તો સોલ્યુબલ નથી. એના પછીના બે મેઇન છે. એક કોણ છે? બોઇલિંગ પોઈન્ટ. બીજો કોણ છે? મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ. આ બંને પણ શેમાં આવે છે? ફિઝિકલ ચેન્જની અંદર. હવે કઈ રીતે? નોર્મલી યાદ કરો તો તમે બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટની ડિફાઇનમાં શું કહેતા હતા? The temperature at which solid is converted into the liquid, that temperature is known as melting point. પાકું? તો તમારી પાસે એક સબસ્ટન્સ છે તમે એને જોઈ જ રહ્યા છો અને એ સબસ્ટન્સ સોલિડ ટુ લિક્વિડમાં જે ટેમ્પરેચર ઉપર થઈ ગયું ટેમ્પરેચર શું તમારા માટે? મેલ્ટિંગ પોઈન્ટ. તો તમે જસ્ટ ઓબ્ઝર્વ કરો છો ત્યારે એ સોલિડ ટુ શેમાં કન્વર્ટ થાય છે? લિક્વિડ. તો ઓબ્ઝર્વેશન જ શો કર્યું છે ત્યારે એ શું આપે છે? મેલ્ટિંગ પોઈન્ટ. ચલો અહીંયાથી બીજી જેમ કે લિક્વિડ ટુ ગેસ માટે હું એક જ ચેક કરીશ કે લિક્વિડમાંથી ગેસ ક્યારે થાવ તો એ શું થઈ ગયું એના માટેનો બોઇલિંગ. મીન્સ કે તમે ત્યાં કોઈ કેમિકલ એડ નથી કરતા, જે સબસ્ટન્સ આપ્યો છે એ સબસ્ટન્સને તમે જોવો છો રાઈટ. અને એ સબસ્ટન્સને જ જોવો છો તે છે એ શું આપે છે તમને? બોઇલિંગ પોઈન્ટ. અને એ બંને ચેન્જીસ ખાલી જોવાથી જ મળે છે એટલા માટે કયા ચેન્જમાં છે? ફિઝિકલ. રાઈટ. ચલો તો તમે એક્ઝામ્પલ આપો મને અબાઉટ ધ કેમિકલ. કયા સબસ્ટન્સ છે જેનો કેમિકલ ચેન્જની અંદર લખી શકો તો કી ટર્મ્સ છે? યસ. Formation of gas. યસ લખી શકો. that formation of gas અને ફોર્મેશન ની જગ્યાએ લખાય evolution of gas. evolution એટલે કે બહાર નીકળવું. પછી Change of color. ચેન્જ ઓફ કલર કઈ રીતે ખબર? તમે ઘરે સપોઝ તમને તમારા મમ્મી એવું કીધું ચા બનાવો, આવડતી નથી, ચા બનાવશો એટલે બાળશો, ઓબ્વિયસ છે. તો ચાનો કલર હતો કે બ્રાઉનિશ, તમે બાળી એટલે થઈ ગઈ બ્લેકિશ. તમે ગરમ કર્યું, યસ ચા બનાવવા માટે ગરમ કરો છો, ગરમ કર્યું તો એની અંદર મિલ્ક ને ચા ને સુગર ને બધાને મિક્સ કર્યા, પછી તમે એને કમ્પ્લીટલી મિક્સ કર્યા. તો આ બધી જ તમે કરો છો પછી કંઈ જોવા મળે છે?
રાઈટ. તો એ પણ શું થશે? કેમિકલ ચેન્જ. ચલો એના સિવાય આમ કંઈક પરફેક્ટ લાગતું હોય એવું. Sublimation. યસ. સબ્લિમેશન છે. ઓલસો changing color. Yes. Yes. Release of heat. Release of heat. Yes. Release of heat. Heat release ક્યારે થાય? Heat release ક્યારે થાય? Reaction of જ્યારે કોઈ તમે રિએક્શન ફોર્મ કરશો ત્યારે હીટ રિલીઝ થાય. એક એક્ઝામ્પલ આપો. બધા રેસ્પિરેશન કરીએ છીએ ને, શ્વાસ લઈ છીએ બહાર કાઢીએ છીએ. તમે ઓક્સિજન અંદર લ્યો છો ત્યારે તમે ઓક્સિજન બહુ ગરમ ગરમ હોય એવું લાગે છે? ના. પણ જ્યારે તમે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો ત્યારે લાગે છે ને ભાઈ? એના ઉપર કેમિકલ રિએક્શન થઈ. કેમિકલ રિએક્શન થાય ને એ રિએક્શન છે એક્સોથર્મિક એચ. પણ એ 10માં આવશે. ઓકે, 10માં આવશે ત્યારે આવી જશે. અત્યારે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ચલો એના પછી કેમિકલ રિએક્શનમાં તમે જેટલા કીધા છે ને ગ્રુપમાં નથી, એના સિવાયના જ કીધા છે. મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ તો શેમાં આવશે? ફિઝિકલ. યસ. ये ऑपरेशन को मात्र केम के इसमें चार्ज कर दीजिए. यस. कंडेंसेशन લઈ શકાય પણ એવા એક્ઝામ્પલ છે થોડુંક આમ દાગીના સાચોકલિયા જોવા મળ્યું. The particles are tiny particles છે કોઈ પણ મેટરના કેટલા ટાઇની છે એના માટે આપણે કેમ એનો ફોરની રિએક્શન કરી દીધી. પહેલા ડાર્ક પિંક હતો પછી લાઇટ પિંક થઈ ગયો તો એ શું છે? તમે કેમિકલ્સને ચેક કરો છો ને એ શું થયું? કેમિકલ રિએક્શન. યસ. ડાઇલ્યુશન. ડાઇલ્યુશન એટલે શું? મર્ક્યુરી અને ગોલ્ડ. જે ભણ્યા છો એ કયો છો? એક નવું વિચારો. યસ. યસ. રસ્ટિંગ. રસ્ટિંગ ખબર છે ને? કાટ લાગી જશે. ચાલો તમે અત્યાર સુધી રસ્ટિંગ જોયું, તમને એવું છે કાટ લાગી ગયો અને ખબર છે રસ્ટિંગ તો આયનનું જ રસ્ટિંગ પર કર્યું છે. પણ આયન સિવાય બીજી બે મેટલ્સ છે કે જેનું રસ્ટિંગ થાય છે. કોપર. રિંગ પહેરો છો, રિંગ છે ને એ જો તમારી સાચી નથી ખોટી છે, લે પહેરી છે ખોટી છે, તેમ પછી 4-5 દિવસ રહીને પછી રિંગ કાઢીને ચેક કરશો, તમારી જે ફિંગર છે ને થોડી ગ્રીનિશ કલરની થશે. રાઈટ? તો ગ્રીન કલર છે નો છે એને કાટ લાગ્યો ઈ કહેવાય. પછી સિલ્વર. સિલ્વર હોય ને એ ઓલવેઝ બ્લેક કલર હોય. જેવું શાઇની તમે લીધું હોય ને એટલું શાઇની ન હોય, એ બ્લેક કલર શો કરે. તો એ પણ શું થયું? એનું રસ્ટિંગ છે. ઓકે, સરસ. મેગ્નેશિયમને હીટ કરવી તો મેગ્નેશિયમને હીટ કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. વ્હાઇટ ડેસિંગ ફ્લેમ થ્રુ સરી બહુ સાઇન રેન્જમાં આવશે. પહેલી એક્ટિવિટી ફર્સ્ટ. ઓકે, ચેક કરો છો ટેક્સ્ટબુકમાંથી. ઓરલી ટર્મ્સ બધી ખબર પડી ગઈ ને તમને? ફિઝિકલ અને કેમિકલ કઈ રીતના ચેન્જ થયા છે? 2.4 અને ત્યાં પહોંચ્યા છે. ઓકે, physical and chemical change. To understand the difference between a pure substance and a mixture, તમારે ડિફરન્સ ચેક કરવો છે. કોનો? એક તો મિક્સચર છે, બીજો પ્યોર સબસ્ટન્સ છે. મેં કીધું હતું તમને પ્યોર સબસ્ટન્સ બેઝ રીતે કહી શકો. કઈ સેમ કાઇન્ડ ઓફ ધ સ્પીસીસ અવેલેબલ હોવી જોઈએ ઓર એલ્સ એનો રેશિયો કેવો હોવો જોઈએ? સેમ. Let us understand the difference between a physical and a chemical change. આપણે બે વસ્તુને ચેન્જમાં લેવાની છે. કયા છે? ફિઝિકલ છે અને બીજું કેમિકલ છે. In the previous chapter we have learned about the few physical properties of matter, the properties that can be observed and
સ્પેસિફાઈડ એટલે કે જે તમારી ફિઝિકલ પ્રોપર્ટીઝ છે તમે ઓલરેડી લાસ્ટ ચેપ્ટરમાં જોઈને આવ્યા છો કઈ કઈ છે ચેક કરો કલર તમે બાય ધ નેકેડ આઈઝ જોઈ શકો છો યસ હાર્ડનેસ તમારી પાસે અહીંયા આયર્નનો મોટો રોડ મૂકો તમને આયર્નનો રોડ મૂકો એટલે ઓલરેડી ખબર પડી જશે કે બહુ હાર્ડનેસ હશે રાઈટ પણ એ જગ્યાએ હું હોલો સિલિન્ડર લઈ દીધો હતો એની હાર્ડનેસ ઓલા આયર્ન રોડ જેટલી હશે નહીં રિજિડિટી ખબર પડી જશે સોલિડ સ્ટેટ છે તો એ રિજિડ જ હોય ફ્લુઇડિટી વોટર બોટલમાં વોટર પડ્યું છે બોટલ પડી તો વોટર ફ્લો કરશે ડેન્સિટી ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ પર વોલ્યુમ એ પણ પિક્ચર તમે જોઈ કહી શકો વિચારો તમારી પાસે સેનિટાઈઝરો છે સેનિટાઈઝર બે ટાઈપના આપણી પાસે હોય છે એક બ્લુ કલર એટલે લિક્વિડ કલર આખો લિક્વિડ જ છે અને બીજું તમે ડેટોલ વાળા લાયા એ ડેન્સ હશે જાડું હશે થિકનેસ તમે જોઈને કહી શકો છો કે આવડો ડેન્સ છે ને આવડો સાવ લિક્વિડ છે યસ melting point boiling point etc are the physical properties melting point boiling point સહિતના બધા જેટલા મેં રેખા છે એ રીતે આમાં રેખા છે બધા શેમાં આવે છે ફિઝિકલ ચેન્જ ની અંદર એટલે કે એની અંદર ફિઝિકલ ચેન્જીસ થશે કેમિકલ ચેન્જ આવશે નહીં the interconversion of state is a physical change because these changes occur without a change in the composition and no change in the chemical nature of the substance તો ચેક કરો તો interconversion તમે શું કર્યું છે the interconversion of state of matters આપણે સ્ટડી કર્યા હતા solid to liquid જવું હોય તો ફ્યુઝન કહેવાય liquid to gas vaporization gas to liquid condensation liquid to solid solidification બાકીના sublimation deposition તો આ નોર્મલી આપણે જોઈએ તો આપણે નો ડાઉટ ટેમ્પરેચર આપણે આપીએ છીએ લખવું હોય તો કેમિકલ ચેન્જમાં લખી શકાય બટ મારી પાસે વોટર છે એને ફ્રીઝ કરું છું તો એ આઈસ થવાનું છે પણ આઈસ માટે લખીશું H2O તે પણ એનો સ્ટેટ ચેન્જ કરી છે લિક્વિડની જગ્યાએ હું શું લખીશ સોલિડ કદાચ એને વેપોરાઇઝ કરી દઉં છું વોટર તો હું લખીશ તો H2O જ તે પણ એ લિક્વિડની જગ્યાએ શું ચેન્જ કરી નાખીશ ગેસ તો જસ્ટ તમારો ફિઝિકલ સ્ટેટ તમે ચેન્જ કરો છો દેન છે એમએસએમમાં ગણે છે ફિઝિકલ ચેન્જ ઓકે તો અહીંયા જે આપણે સબ્લિમેશન લખ્યું છે ઇન ધ કેમિકલ તો એ એના વાઇઝ લખ્યું છે બાય ધ ટેમ્પરેચર લખ્યું પણ લીગલી ગણો તો લીગલી એ કેમાં આવવું જોઈએ ફિઝિકલમાં કારણ કે પોતાનો ફિઝિકલ સ્ટેટ જ શું કરે છે ચેન્જ કરે છે although ice water and water vapor all look different and display different physical properties they are chemically the same તો ફિઝિકલી કેવા છે અલગ અલગ દેખાય છે પણ કેમિકલી જો તો બધામાં H2O 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 જ છે રાઈટ ધેટ્સ વાય કે ચેન્જમાં લખીએ છીએ ફિઝિકલ ચેન્જ both water and cooking oil are liquid but their chemical characteristics are different તમે કોઈ દિવસ પાણીમાં શાક બનાવો છો ઓઇલ નાખી પછી રહી પડો પછી હિંગ નાખો પછી શાક નાખો રાઈટ તો એ વસ્તુ વોટરની અંદર નાખો તો વોટરમાં જે પ્રોસેસ જે ઓઇલ કરે છે એટલું વોટર કરી શકે નહીં તે બંનેની ફિઝિકલ પ્રોપર્ટી સેમ છે બંને લિક્વિડ છે પણ એમની કેમિકલ પ્રોપર્ટી કેવી છે તો બંનેની કેમિકલ પ્રોપર્ટી ડિફરન્ટ છે તો ફિઝિકલમાં કેમિકલમાં કેમિકલ they differ in the order and inflammabilities તે એની ઓર્ડર સ્મેલ અલગ અલગ હશે વોટરમાંથી કઈ સ્મેલ નો આવે પણ ઓઇલમાંથી સ્મેલ આવે પછી વોટર નો સળગી શકે ઓઇલ સળગી શકે we know that oil burns in the air whereas water extinguishes the fire ઓઇલ છે તો એ સળગે છે પણ વોટર શું કરે છે એને એક્સટિંગ્વિશ કરે છે ઓઇલ બી નાખશે it is this chemical property of oil that make it different from the water તો આ કઈ પ્રોપર્ટી કહેવાય એની કેમિકલ પ્રોપર્ટી કે તમે સળગાવો છો તો સળગે છે એ જાતે જાતે ઓઇલ ઉપર ડબોળવા માંડે છે પોસિબલ નથી burning is a chemical change કોઈ પણ વસ્તુ સળગવી એનો કયો ચેન્જ કહેવાય કેમિકલ ચેન્જ during this process one substance react with the another to undergo a change in the chemical composition તો એક છે બીજા જોડે રિએક્ટ થયો
તો કેમિકલી રિએક્ટ થયો તો એની અંદર કોઈ ના કોઈ કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર ચેન્જીસ જોવા મળશે. મેં એવું કીધું તો યાદ છે NaCl પહેલા સોડિયમ એકલો તો ક્લોરીન એકલો, બંનેની પ્રોપર્ટીઝ અલગ હતી. સોડિયમ પાણીમાં બ્લાસ્ટ કરતો તો ક્લોરીન બેક્ટેરિયાને કિલ કરે છે. યાદ આવ્યું કાલે જેવું? Yes, yes. તો એ જ્યારે બંને ભેગા થઈને NaCl બનાવે ત્યારે તમે શાકની અંદર મીઠું નાખીને ખાવ છો, બ્લાસ્ટ થાય પેટમાં. શરીરમાં તો ઘણું બધું પાણી છે ને, બોડીમાં વોટર ઘણું બધું છે, તો એ બ્લાસ્ટ નથી થતું. રીઝન કારણ કે એની પહેલા પ્રોપર્ટીઝ જે કેમિકલ હતી એ અલગ હતી, હવે કેમિકલ પ્રોપર્ટીઝ કેવી હશે? અલગ હશે. Chemical change brings that change in the chemical properties of the matter and we get a new substance. એટલે કે શું થાય છે? કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર ચેન્જ થાય છે અને આપણને નવો સબસ્ટન્સ મળે છે. A chemical change is also called a chemical reaction. Chemical change એટલે શું કહેવાય? Chemical reactions. During burning of a candle, both physical and chemical change take place. How? Candle ને બર્ન કરો છો તો એમાં ફિઝિકલ અને કેમિકલ બેય ચેન્જ થાય. કઈ રીતે? કેન્ડલ બર્ન થઈ, બર્નિંગ પ્રોસેસ કેમિકલમાં આવશે, પણ એ બર્નિંગ થાય ત્યારે જે કેન્ડલ છે એનો વેક્સ છે એ બધું પીગળી જશે, જે ફિઝિકલમાં આવી જશે. કેન યુ ડિસ્ટિંગ્વિશ ધીસ કરી દે? ઓકે.